રાજ, વારી જાઉં બલિહારી જાઉં પ્રભુ, આપ પધાર્યા. ધન્ય ભાગ્ય મારા નાથ કે આપ પધાર્યા. મહારાજ, મહારાજ. શું થયું? આટલા બધા આકુળ વ્યાકુળ કેમ થયા છો? મુખ પરની રેખાઓ જોઈને એમ લાગે છે કે ખૂબ જ આનંદની વાત છે. મહારાજ, મહારાજ, આનંદ નહીં પણ મહા આનંદની વાત છે. આજે તો હું ધન્ય ધન્ય બની ગઈ મહારાજ, ધન્ય ધન્ય બની ગઈ. અરે પણ રાણી, થયું છે શું એ તો કહો. આપના સુખમાં અમને પણ ભાગીદાર બનવા દો. મહારાજ, મારા ભાગ્યની શું વાત કરું. આજે મને સપનામાં આપણા પ્રાણપ્રિય પ્રભુજીએ દર્શન આપ્યા. મહારાજ, આપણે પરમ ભાગ્યશાળી થયા. સપનામાં મેં જોયું કે ઠાકોરજી આજે આપણા મહેલમાં પધાર્યા છે. મને એમ લાગે છે હું હજી સપનામાં જ રહું અને ઠાકોરજીની સેવા કરું. મહારાજ, આજે મારા આનંદની કોઈ સીમા નથી. તમારા ધન્ય ભાગ મહારાણી કે તમને સપનામાં શ્રી ઠાકોરજીના દર્શન થયા. તમારી આટલા વર્ષોની સેવા ફળી રાણી. હવે ઠાકોરજીને 56 ભોગ ધરાવો અને પ્રસાદ લેવડાવી આપણા મનોરથ પૂર્ણ કરો. ખર્ચની કોઈ ચિંતા કરશો નહીં. છૂટે હાથે દાન ધર્મ કરજો. જગતના નાથ આજે આપણે ઘરે પધાર્યા છે, માટે ઉત્સવમાં કોઈ મણા રાખશો નહીં. નક્કી મહારાજ મારા કરતા વધારે લાડબાઈને ચાહે છે. તેથી જ લાડબાઈને કાંઈ અડચણ આવવા દેતા નથી. હવે મારે જ કંઈક કરવું પડશે. મહારાજ, મારે આપને એક વાત કરવી છે. બોલો ને રાણી. મહારાજ, આ લાડબાઈ જી ઠાકોરજીની સેવાના ખોટા ધતીન કરે છે. આખો દિવસ સેવા કરવાના નાટક કરે છે અને આપના પ્રત્યે પૂરતું ધ્યાન પણ નથી આપતા. શું કહો છો આપ રાણી? મને તો એવું કઈ લાગતું નથી. અરે રે ભોળા મહારાજ, શું આમ કાંઈ ઠાકોરજી નવરા બેઠા છે કે લાડબાઈને સપનામાં દર્શન આપે? અને જો લાડબાઈ સાચા હોય તો આપને કેમ દર્શન કરાવતા નથી? રાણી, આ વાત તમારી મને પણ સાચી લાગે છે. મને પણ હવે લાગે છે કે લાડબાઈ સાચે જ નાટક કરે છે. હવે મારે જ કંઈક કરવું પડશે. લાડબાઈ, બંધ કરો તમારા આ બધા નાટક. તમારે આખો દિવસ પ્રભુશ્રીની સેવા જ કરવી હોય તો આ મહેલમાં તમારા માટે કોઈ સ્થાન નથી. માટે આજથી તમારે અલગ મહેલમાં રહેવાનું છે. જેવી આપની મરજી મહારાજ. મારા ઠાકર જે કરે તે સારા માટે જ કરે છે. હે પ્રભુ, ગોલોકાધિપતિ, આનંદ કંદ, પ્રાણપતિ, હે સર્વેશ્વર પ્રભુ, આજ કેમ આપને નીંદર નથી આવતી? લાડબાઈ, વિશેષ ચિંતાનું કોઈ કારણ નથી, પરંતુ સીમાર ગામમાં બ્રાહ્મણીને ઘેર આજે નવીન સામગ્રી આરોગી હોવાથી પેટમાં દુખે છે, માટે નિંદ્રા આવતી નથી. એમ કરો, થોડા અજમા લાવો એટલે રાહત થાય. મહારાજ કી જય હો. પ્રણામ મહારાજ, ક્ષમા કરો, આ સમયે આવવાનું થયું, પરંતુ રાણી લાડબાઈના મહેલમાં કોઈ અન્ય પુરુષ આવતો હોય એવું લાગે છે. મેં મારા કાનો કાન રાણીને બીજા કોઈ પુરુષ સાથે વાત કરતા સાંભળ્યા છે. ચોકીદાર, તું શું કહે છે તેનું ભાન છે કે નહીં? જો આ વાત તારી ખોટી નીકળી તો તને સૂળી પર ચડાવી દઈશ. હું હમણાં જ આની તપાસ કરું છું. લાડબાઈ, આ હું શું સાંભળું છું? શું મહારાજ? બીજો કોણ પુરુષ આ મહેલમાં રહે છે? મારો ડર રાખ્યા વિના તમે કોની સાથે રાત દિવસ વાતો કરો છો? તમારા સેવા કરવાના બધા જ નાટક બંધ કરી દેજો.
મને બધી જ ખબર છે કે તમે શું કરો છો, પણ જો તમે એમ નહીં માનો તો ચોક્કસ તમારી જિંદગીનો અંત લાવી દઈશ. ઓહો મહારાજ, બસ આટલી જ વાત છે? બિરાજો મહારાજ, હું આપને વિગતે વાત કરું. જોજો રાણી, જે કાંઈ કહો તે સત્ય કહેજો. જી મહારાજ, તે પુરુષ બીજા કોઈ નહીં પણ પૂર્ણ પુરુષોત્તમ, રાસેશ્વર, રસિકેશ્વર, રસાત્મિક સ્વરૂપ, રસિક શિરોમણી, સકલ કલા પરિપૂર્ણ, પુષ્ટ પુષ્ટિ પુરુષોત્તમ, અવિનાશી પ્રભુ શ્રી ગોપાલલાલ પોતે જ છે. શું વાત કહો છો મહારાણી? હા મહારાજ, તે અતિ ઉદાર, પરમ દયાલ, કૃપા સિંધુ, કરુણાના સાગર પ્રભુ શ્રી ગોપાલલાલજી પોતે જ ભાવથી રાત દિવસ મારી સાથે ખેલે છે. એક બ્રાહ્મણ માજી વૈષ્ણવને ત્યાં પ્રભુશ્રીએ ઢોકળા આરોગ્યા હતા. તેથી પેટમાં દુખવાથી પ્રભુશ્રીએ મારી પાસે અજમા માંગ્યા અને મેં અજમા આપ્યા. તેથી જ આ બધો કંકાસ ઉત્પન્ન થયો છે. તે માજી નામે સાંબાઈ અહીંથી 3 ગાંવ દૂર સીમાર ગામમાં રહે છે અને પ્રભુ શ્રી ગોપાલલાલજીના સેવક છે અને પૂર્ણ ભાવવાળા છે. આપને જો મારા પર વિશ્વાસ ના હોય તો તે માજીને ત્યાં સેવકને મોકલાવીને તપાસ કરી જુઓ. ઠીક છે, પણ ધ્યાન રાખજો, જો આ વાત ખોટી નીકળી તો તમને યોગ્ય સજા થશે. છે કોઈ હાજર? જી મહારાજ. ચોકીદાર, અહીંથી 3 ગાંવ દૂર સીમાર ગામમાં જાઓ અને ત્યાં શાંબાઈ નામે એક બ્રાહ્મણની વિધવા રહે છે કે નહીં તેની તપાસ કરો. તેનું ઘર શોધી બ્રાહ્મણીને પૂછો કે તે કોની સેવા કરે છે. જેવી આજ્ઞા મહારાજ. માજી, ઓ માજી, દરવાજો ખોલો. કોણ છે ભાઈ? એટલે મોડેથી? માજી, દરવાજો ખોલો, અમે રાજના ચોકીદાર છીએ. ભાઈ, કેમ અત્યારે આવવાનું થયું? શું મારો કોઈ વાંક ગુનો છે? ના માજી, આપનો કઈ વાક ગુનો નથી. અમારે ફક્ત એક હકીકત જાણવી છે. બોલો ભાઈ. માજી, રાજાને જાણવું છે કે આપના ઘરે કઈ સેવા બિરાજે છે. ભાઈ, હું તો પ્રભુ શ્રી ગોપાલલાલજી મહારાજની સેવિકા છું. મને મારા પ્રભુ ઉપર ખૂબ જ શ્રદ્ધા છે. એ પ્રભુ જ મારી સાર સંભાળ લે છે. વારું માજી, તમે આજે શ્રી ઠાકોરજીને શી સામગ્રી ધરાવી હતી? દીકરા, આજે મને તાવ આવ્યો હોવાથી ગામમાં હું ભિક્ષા માંગવા જઈ શકી ન હતી. તેથી ઘરમાં પડેલા પંચકણકીના ચૂના ઢોકળા બનાવી સામગ્રીમાં ધર્યા હતા. માજી, શ્રી ઠાકોરજી તો રાણી લાડબાઈના મહેલે પધાર્યા છે અને આપે ધરાવેલા ઢોકળા આરોગવાથી એમને પેટમાં દુખે છે. તેથી રાણી પાસે અજમા માંગ્યા હતા. અરે રે, મેં મારા ઠાકોરજીનો બહુ મોટો અપરાધ કર્યો છે. રાણીને કહેજો મારી ભૂલ થઈ ગઈ છે. હવેથી હું ધ્યાન રાખીશ. માજી, ધન્ય છે તમારી સેવાને ને ધન્ય છે તમારી ભક્તિને. અમારે જે જાણવું હતું તે જાણી લીધું. હવે હું રજા લઉં છું. ક્ષમા કરજો, આપને અત્યારે રાતે તકલીફ આપી. હે પ્રભુ, મારા વાલા, મારો અપરાધ ક્ષમા કરો. મારા લીધે આપને કેટલો પરિશ્રમ પડ્યો. ઢોકળા આરોગવાથી આપને પેટમાં દુખ્યું અને રાણીને ત્યાં જઈને આપને અજમા માંગવા પડ્યા. ક્ષમા કરો મારા વાલા, ક્ષમા કરો પ્રભુ. મહારાજની જય હો. મહારાજ, હું સીમાર ગામમાં જઈને બધી જ તપાસ કરી આવ્યો. રાણીબાની વાત સાચી છે. માજીને ઘરે શ્રી ઠાકોરજીની સેવા છે અને આજે ઠાકોરજીએ ત્યાં ઢોકળા આરોગ્યા હતા.
રાણીબા મહારાજ પધાર્યા છે અને ખૂબ જ આનંદમાં હોય એવું લાગે છે. ઓહો શું વાત છે. રાણી, ધન્ય છે તમારી ભક્તિને, ધન્ય છે. તમે તો જગતપતિ, ગોલોકાધિપતિ, ગોકુળપતિને વશ કર્યા છે. અજાણપણાથી મેં તમને ઘણું કષ્ટ આપ્યું છે, માટે મારો બધો અપરાધ ક્ષમા કરો અને પરમ કૃપાળુ, પરમ દયાળુ પ્રભુ શ્રી ગોપાલલાલજીના દર્શન મને કરાવો. રાણી, મને પણ કરાવો. આવો મહારાજ, આપણે સાથે મળીને ઠાકોરજીને વિનંતી કરીએ. હે કૃપા સિંધુ, હે કરુણાના સાગર, દીનબંધુ, દીનાનાથ, દયાના સાગર, ભક્ત રક્ષક, શરણાગત વત્સલ, બિરધારી, પરમ કૃપાળુ, હે મારા વાલા, આપની આ દીનદાસીને ગરીબ જાણી સત્વરે પધારો પ્રભુ. મારા કાલાવાલા સ્વીકારો રાજ. શા માટે વાર લગાડો છો વાલા? બીજાને કેમ ખબર પડે કે આપ મારા શિરે બિરાજો છો વાલા? હજુ સુધી મેં આપની પાસે કંઈ માંગ્યું નથી પ્રભુ. જો આપની પદ જશે તો જગતજનો નિંદા કરશે, માટે સત્વરે પધારો વાલા, સત્વરે પધારો. આપની આ દીનદાસીની વિનંતી સાંભળી પ્રગટ થાઓ મારા વાલા, પ્રગટ થાઓ પ્રભુ, પ્રગટ થાઓ મારા વાલા. આજ આપના પ્રત્યેની મારી દ્રઢ શ્રદ્ધાની કસોટી છે પ્રભુ. મને આ કસોટીમાંથી પાર કરી દર્શન આપો મારા વાલા, દર્શન આપો. હે પ્રભુ, આપના દર્શનથી હું કૃતાર્થ થયો છું. તેથી આજે હું પ્રણ લઉં છું કે આપણા સિવાય કોઈને શીશ નમાવીશ નહીં. ભલે અન્ય કોઈ મહાન રાજા હોય, દાનેશ્વરી હોય કે પછી કોઈ દેવ હોય, આજ પછી આ પૃથ્વીરાજનું મસ્તક પ્રભુ શ્રી ગોપાલલાલ સિવાય કોઈને નમશે નહીં. રાજના વેલી રે વાત છે છેલી, વાર જોવેલી કરજો સુંદર શામ. હે પ્રભુ, હું મૂઢમતી, મારાથી બહુ મોટો અપરાધ થયો છે. હું આપના સ્વરૂપ અને સામર્થ્યને ઓળખી ના શક્યો. માટે હે પ્રભુ, મારું આ રાજ્ય અને સંપત્તિ બધું જ આપના ચરણોમાં સમર્પિત કરું છું. પ્રભુ, આ સ્વીકાર કરી મને આપના શરણે લ્યો. પ્રભુ, શરણે લ્યો. પૃથ્વીરાજ, ઉઠો અને શોભ ન પામો. માનવ માત્ર ભૂલને પાત્ર, પરંતુ તમે એક માનવની સાથે રાજા પણ છો. માટે તમે જે આશ્રમમાં છો તે ધર્મનું પાલન કરવું અને પ્રજાને પુત્રવત માનીને તેના રક્ષણ માટે પ્રયત્ન કરવો. વળી ભગવાનને જ સેવ્ય માની ભક્તિપૂર્વક તેની સેવા કરવી. પ્રભુના ભક્તોનો જ સંગ કરવો. વળી જેઓ વિદ્વાન હોય તેમની આજીવિકાનું સાધન કરી આપી તેમને આશ્રય આપવો. પ્રજાને શિક્ષણ આપવાની યોજના કરવી. દીન પ્રાણીઓ પર દયા દર્શાવવી. નીતિવાન અને વિનયશીલ બનીને સત્કીર્તિને અચલ કરવી એ જ રાજાનો ધર્મ છે. પૃથ્વીરાજ, પ્રભુ, ધન્ય હો. આજે આપે મારી આંખ ખોલી નાખી. હવે હું આપના કહેવા પ્રમાણે જ રાજ્ય ચલાવીશ અને જીવન પર્યંત આપની સેવા કરતો રહીશ.
હે પણ જવ જેટલા જાડા, હે જવ જેટલા જાડા અને વાળા યુગવતા, હે તો આણીએ ઉચાળા, અરે ઈ પાદર તમણે પોરહા. વાહ મહેમાન વાહ, તમારા ગળામાં તો મોરલા ગાયકે છે. તમ જેવા રાજા બેઠા હોય તો માણાના ગળાએ મોરલા જેવા થઈ જાય બાપુ. હે ધરવંકી વંકો ધણી, હે ધરવંકી વંકો ધણી ને વંકો ભિલોરાવાલ. ભાઈ ભાઈ, હે નીલો સુરાણો પૃથુરાજીયો, હે મટે ન બારે માસ. હે દળ ફરે વાદળ ફરે અને ફરે નદીના પૂર. રંગ ચરણ રંગ, હે દળ ફરે, હે દળ ફરે વાદળ ફરે અને ફરે નદીના પૂર. હે ઓલા પૃથુરાજ જેવા ના ફરે, હે પછી ભલે પચ્છમાં યોગે સૂર. વાહ 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 વાહ. વાહ ભાટ વાહ, શું તારી જીભની મીઠાશ! તારું પદ સાંભળીને હું ખૂબ જ ખુશ થયો છું. માટે માંગ, તારે શું જોઈએ છે જેથી તારી ગરીબાઈ દૂર થાય? એ નર નારી બંને ભલા, હે નર નારી બંને ભલા ને કદી ન આગણ કાળ. હે આવેલા ને આદર કરે, હે પડ જેવો વઢવાણ, હે મારું વાલું વઢવાણ વઢવાણ. મહારાજ, આપ ખરેખર રીઝ્યા હો તો તમારી આ પાઘ મારા સિર પર પહેરાવી આપો. ભાઈ, તારો ધંધો તો બધાના વખાણ કરી માથું નમાવાનો છે. જો આ પાઘ તને આપું તો મારી ટેક જળવાય નહીં, અને આ પાઘ પહેરીને કોઈને જમણા હાથે સલામ પણ ન થાય. માટે તું બીજું કંઈ પણ માંગી લે. મહારાજ, તમારું કેવું હું પાળીશ, અને જ્યાં સુધી આપની આ પાગ મારા માથા પર હશે ત્યાં સુધી હું કોઈને નમીશ નહીં. આ એક ચારણનું વચન છે, અને હવે આપ આપનું વચન સત્ય કરો. ઠીક છે ત્યારે ભાટ, તારા વચન પર હું આ મારી પાઘ તને આપું છું. होशियार, शहंशाह हिंद, ताजे सल्तनते मुगलिया, फरजंदे जलालुद्दीन मोहम्मद अकबर दिने इलाही, आलमपना बादशाह जहांगीर दीवाने आम में तशरीफ ला रहे हैं। होशियार।
હે બાદશાહ, આપે પૃથ્વીરાજને અગ્રેસર પદવી સોંપી, તેનાથી તે બહુ જ ગર્વિષ્ઠ બની ગયો છે. તે આપને નમતો પણ નથી અને બધાની વાત ડાબા કાનમાં જ સાંભળે છે. તે એવું કહે છે કે હું શ્રી ગોકુળના મહારાજા શ્રી ગોપાલલાલજીનો સેવક છું, તેથી જમણા કાનમાં મારા પ્રભુ શ્રી ગોપાલલાલની વાત જ સાંભળીશ. હે તન ચોખા મન ઉજળા અને ભીતર રખે ભાવ, હે કિનકા બુરા નહીં કહે, હે ઠાકુર અંગ ચઢાવ. માશાલ્લાહ, ક્યાં ખૂબ કહી. પણ ભાટ, યાચકની રીત પ્રમાણે તું કેમ નમ્યો નહીં? મહારાજ, આ પાક પૃથ્વીરાજની છે. તેમની એવી ટેક છે કે તેમના પ્રભુ સિવાય કોઈને નમવું નહીં અને પ્રભુના જસ સિવાય જમણા કાનમાં કોઈની વાત સાંભળવી નહીં. આ પાક આપતા સમયે તેઓએ મારી સાથે આ કરાર કર્યો છે અને તેમની આ ટેક મેં પાડી છે. લાહૌલ વલા કુવત. ચોકીદાર, ચોકીદાર! જી મહારાજ. વઢવાણના પૃથ્વીરાજને દિલ્હી આવવા માટેનું ફરમાન જાહેર કરો. જેવી આજ્ઞા મહારાજ. પૃથ્વીરાજ, આવો, મારી બાજુમાં બિરાજો. મારે આપને એક ખાનગી વાત કહેવી છે. પૃથ્વીરાજ, ડાબો નહીં, જમણો કાન આગળ ધરો. મારી આ વાત તમારે જમણા કાનમાં જ સાંભળવી પડશે. હે બાદશાહ જહાંગીર, આ દેહ તથા શીર પ્રભુ શ્રી ગોપાલલાલને અર્પણ કરેલ છે. પ્રભુ શ્રી ગોપાલલાલજી અમારા સર્વેશ્વર છે, તેથી આ શીર અમારા પ્રાણ વલ્લભ પ્રભુ શ્રી ગોપાલલાલ સિવાય બીજા કોઈને નમાવાય નહીં. અને અમારા સ્વધર્મને પણ અમારા પ્રભુની આજ્ઞા સિવાય તજી ન શકાય. ભલે સૂર્ય પશ્ચિમે ઉગે, મહાપ્રલય થાય, નભોમંડળના તારા પોતાનું સ્થાન છોડી પૃથ્વી પર પડે કે પછી અગ્નિ વરસાવે, તો પણ આ પૃથ્વીરાજનું શીર, હે બાદશાહ જહાંગીર, રઘુકુલ દિનમણી, ગોલોકાધિપતિ, વલ્લભ કુલભૂષણ એવા પ્રભુ શ્રી ગોપાલલાલજીના ચરણારવિંદ છોડીને અન્ય ક્યાંય નમશે જ નહીં અને જમણા કાનમાં પ્રભુના ગુણગાન સિવાય કોઈ વાત સાંભળશે નહીં. આ પૃથ્વીરાજ પોતાનું પણ છોડશે નહીં. આ પૃથ્વીરાજ તૂટશે તમારા પ્રભુને, જે પોતાના પ્રાણ કરતા પણ તમારા માટે અધિક છે. પણ હું બાદશાહ જહાંગીર મારે લીધેલી વાત નહીં મૂકું. પૃથ્વીરાજ, કાં તો મારી આજ્ઞાનું પાલન કરો અથવા તો સજા ભોગવવા તૈયાર રહો. મને સજા મંજૂર છે બાદશાહ, પરંતુ લીધેલી ટેક હું ક્યારેય મૂકીશ નહીં. ઠીક છે, ત્યારે ચોકીદાર, ગઢ તૈયાર કરો અને પૃથ્વીરાજને જીવતો ગઢમાં ચણી લ્યો. અને ધ્યાન રાખો, દર સુધી ચણાઈ રહે ત્યારબાદ હું ત્યાં આવું છું. અને હા, કારભારીને મોકલો. જી મહારાજ. કારભારી, પૃથ્વીરાજની રાણીને પત્ર લખો
અને તે પત્ર તરત જ એમને પહોંચાડવાની વ્યવસ્થા કરો. જેવી આજ્ઞા મહારાજ. મહારાણી બા, બાદશાહ જહાંગીરનો આ સંદેશો લઈને આવ્યો છું. પ્રધાનજી, પત્ર લઈ લો અને ચોકીદારના રહેવાનો બંદોબસ્ત કરો. પત્ર વાંચ્યા બાદ પત્રનો જવાબ આ ચોકીદાર સાથે મોકલાવજો. હવે તમે પત્ર વાંચો. રાણીબા, બાદશાહ જહાંગીરે લખાવ્યું છે કે પૃથ્વીરાજે હઠ લીધી છે, માટે તમે લખી મોકલાવો કે હઠ છોડીને મારા શરણે આવે, નહીં તો તેમનો દેહ બચશે નહીં. લાગે છે બાદશાહના પાપનો ઘડો ભરાઈ ગયો છે. ઠાકોરજીના અનન્ય સેવક પર આવો જુલમ? ભક્ત રક્ષક ઠાકોરજી જરૂર મહારાજની સહાય કરશે. પ્રધાનજી, સેવકને બોલાવો, હું પત્રનો જવાબ લખાવું છું. જહાંપના, આપના પત્રનો લાડબાઈએ લખેલ જવાબ લાવ્યો છું. ક્યાં ખૂબ. આ પત્ર પૃથ્વીરાજની સામે જ વાંચશું, માટે ચાલો પૃથ્વીરાજા પાસે. પૃથ્વીરાજ, આ તમારી રાણીનો પત્ર આવ્યો છે. સેવક, એ પત્ર મોટેથી વાંચો. જેવી આજ્ઞા મહારાજ. હે પ્રજાવત્સલ મહારાજ. હે પ્રજાવત્સલ મહારાજ, અમો આપને કહેવાને લાયક નથી, છતાં ઠાકર ઈચ્છાએ જે ઉપજે તે લખીએ છીએ. શ્રી ઠાકોરજીએ આપને ધર્મ પાલનની અમૂલ્ય તક આપી છે. આપણા ધર્મ કરતા રાજપાટ કે માટીની કાયાને અમો અધિક નથી ગણતા. આપણા શિર છત્રપતિ સમાન પ્રભુ શ્રી ગોપાલલાલ સદા સર્વદા બિરાજમાન છે. માટે હે રાજેન્દ્ર, શરણાગત રક્ષક મહારાજ શ્રી ગોપાલલાલના અનન્ય ભગવદી આપની ટેક કદી છોડશો નહીં. આ દેહ તો ખોટો છે, તેની દરકાર કરશો નહીં. ધર્મને સૌ કરતા અધિક માની સન્મુખ પગલે ધર્મ યુદ્ધમાં લડજો. વળી ધર્મને માટે પ્રાણની આહુતિ આપવાની તક તો તમ જેવા વિરલાને જ મળે છે. માટે વીરગતિ પામી ગૌલોક ધામમાં અવિનાશી પદ પામવાની તક ચૂકશો નહીં. ધર્મને માટે પ્રાણ અર્પણ કરશો તો તમારા 21 ગોત્રને પણ પ્રભુપદની પ્રાપ્તિ થશે. માટે હે ધર્મ ધોરીંદર મહારાજ પૃથ્વીરાજ, પણ પાડજો, લાખેણો લાવો ન મેલજો. અનન્ય ભક્ત પ્રતિપાલક પ્રભુ શ્રી ગોપાલલાલ સદાય આપની રક્ષા કરશે. પણ તારો ત્રિલોકમાં અને પણ બિન કેસી પ્રીત. અરે પણ તારો ત્રિલોકમાં અને પણ બિન કેસી પ્રીત. કહે માધવ હરિ તો મિલે તો પુરુષોત્તમ ધો. અરે પૃથ્વીરાજ પણ નવ છોડીએ ને પણ માં પડે વિજોગ. અરે પૃથ્વીરાજ પણ નવ છોડીએ ને પણ માં પડે વિજોગ. પણ સહિત જો દેહ પડે તો પુરુષોત્તમ જો. અરે કાયા કાપે કરવટે, અરે કાયા કાપે કરવટે અને અંગ અગ્નિમાં હોમીએ. પૃથ્વીરાજ પણ તમે પાળજો આ લાખેણું લાવત મેં. લિખિતન, આપની સદાની ચરણરજ કિંકરદાસીના જયગોપાલ અવિદાશોજી. ઇન્શાલ્લાહ. ધન્ય છે આવી વીર ક્ષત્રિયાણી રાણીને, અને ધન્ય છે ધર્મની ટેકને.
ધર્મને માટે આહુતિ આપનારા વિરલા મેં આજે જ જોયા, પરંતુ મારો જહાંગીરી હુકમ કદી ન ફરે. પૃથ્વીરાજ, હજી પણ સમય છે. મારી માફી માગીને તારો જાન બચાવી લે અને મારે શરણે આવી જા. બાદશાહ, મારી પ્રિય રાણીનો જવાબ સાંભળીને મારી છાતી ગજગજ ફૂલી ગઈ છે. હવે તો હું જરા પણ ડરતો નથી. આ દેહ એકવાર તો પડવાનો જ છે, તો તેમાં વિચાર શું કરું? શ્રી ઠાકોરજીનું શરણ લીધા પછી આ નશ્વર દેહની ચિંતા શું કરવી? માટે હે બાદશાહ, તમારા હુકમનો અમલ ઝટ કરાવો. મારે તો હવે શ્રી ઠાકોરજીને શરણે જવાની ઉતાવળ છે. મારા ઠાકોરજી મારી ટેક જરૂર પાડશે. હું મારી ટેક છોડીશ નહીં. ઠીક છે, તો પછી સજા ભોગવવા માટે તૈયાર થઈ જાઓ. સેવકો, પૃથ્વીરાજને જીવતો ચણી લ્યો. જોઉં છું કે એની ટેક કોણ બચાવે છે. દીન દયાળ દયાનિધ જ્ઞાની આશા તમારી એક. દીન દયાળ દયાનિધ જ્ઞાની આશા તમારી એક. બિરદ ધારીનું બિરદ તમારું, બિરદ ધારીનું બિરદ તમારું, પાળજો મારી ટેક હું કહું છું. દાસ તમારો ભૂલનો ભારો ના થયું ગારો, નેત્ર તમારું નાન પ્રભુ પ્રભુ. રાજના બેલી રે વાત છે થેલી, વરજો વેલી કરજો ઊંધી રે. અરે અરે, આ બધું શું થઈ રહ્યું છે? ચાલો ચાલો જલ્દી બાદશાહને ખબર કરીએ. ધન્ય છે પૃથ્વીરાજ તારી ટેકને. તમ જેવા ભક્તોને લીધે જ તો આજે આ ધર્મ ઉજળો છે. મારામાં રહેલી હિમાલય જેવી તારી અચળ શ્રદ્ધાને જોઈને મને આનંદ ઉમટ્યો છે. ધર્મ માટે પ્રાણ ન્યોછાવર કરી દેવાની તારી તમન્ના જોઈને મને ધર્મ યુદ્ધ માટે પોતાના પ્રાણની પરવા પણ ન કરતા અભિમન્યુની યાદ આવે છે. ભક્તિ માર્ગમાં આવેલી બધી કસોટી તું પાર કરી ગયો છે. માટે હે પૃથ્વીરાજ, હવે નિરાશ ન થા. હું સત્વરે તારા દુઃખ દૂર કરું છું. જય જય ગોપાલ ભજો, જય જય ગોપાલ ભજો, જય જય ગોપાલ ભજો, જય જય ગોપાલ ભજો, જય જય ગોપાલ. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. ગોકુળપતિ ગોપાલ ગુસાઈ, વાલે કીધો રે વિચાર. દીનપણું નિજ દાસનું દેખી, દીનપણું નિજ દાસનું દેખી, પધાર્યા પ્રાણ આધાર દીધું દર્શન દયાથી સત્યના સાથી. આ છબી ક્યાંથી પ્રેમ કર્યા છે પ્રણામ પ્રભુ પ્રભુ. રાજના બેલી રે વાત છે છેલી, વાર જો
પૃથુરાજ, તારે બહુ કષ્ટ સહન કરવું પડ્યું છે, પરંતુ તું મારો સાચો સેવક છો. અને વળી શરણાગત ભાવમાં તે રાખેલ વિશ્વાસ તને તપેલ સોનાની જેમ શુદ્ધ કરીને બહાર લાવે છે. અને વળી તે એમ પણ સાબિત કર્યું છે કે જે વૈષ્ણવ હોય અને જેને દ્રઢ આશ્રય હોય તેને કોઈ કર્મ કે કષ્ટ બાધ કરી શકતું નથી. માટે હે પૃથુરાજ, હું તારા પર પ્રસન્ન થયો છું અને તારો બેડો પાર કરું છું. આજ ધન્ય છે તારી ટેકને. આજે તે બતાવ્યું કે ધર્મના પાલન માટે જીવ ન્યોછાવર કરવો પડે તો પણ તે ઓછો છે. નમસ્કાર છે તારા દ્રઢ આશ્રયને, અને ધન્ય છે તારા શરણાગત ભાવને. વળી ધન્ય છે તારા પ્રભુને કે જેણે પોતાના ભક્તની રક્ષા માટે સ્વયં કષ્ટ લીધું. પૃથ્વીરાજ, મેં આપનો બહુ મોટો અપરાધ કર્યો છે, માટે મને માફી આપો. પૃથ્વીરાજ, મને માફી આપો. પ્રભુ, હું મહાપાપી છું અને વળી દોષથી ભરેલો છું, માટે આપ પણ મારો અપરાધ ક્ષમા કરો. મારે કારણે આપને ખૂબ કષ્ટ લેવું પડ્યું. પ્રાણપતિ પ્રાણ ગ્રહીને પહોંચ્યા તુને ઘેર. આજ આનંદ અગાધ ઉમંગ્યો થઈ છે લીલા લહેર મહાસદી. મંગળકારી ધ્યાનમાં ધારી જાવું બલિહારી મોહનયન ધ્રુગુલા રાજના બેલી વાત છે તેલી માર ધોવેલી. પાલન માટે લેવું પડ્યું. હલો, આપણે પાત્ર પરિચય જોઈ લઈએ.